કોઈપણ પ્રકારનું ભોજન જમો એટલે પેટ ભારે થઈ જાય, ગેસ થઈ જાય, પેટમાં દુખાવો રહે, ગેસ એસિડિટી બને કે કબજિયાત, આ બધી જ વસ્તુ નબળા પાચનને કારણે થાય છે. મહર્ષિ ચરકે 5000 વર્ષ પહેલાં એવી 10 રીત કહેલી છે કે આ રીતે તો તમે તમારું ભોજન લેશો તો તમને પાચનની સમસ્યા ક્યારેય નહીં થાય. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું એવી 10 આદતો કે જે જમવા દરમિયાન તમે ધ્યાન રાખશો તો તમારું પાચન દિવસે દિવસે સુધરતું જશે. એટલે આ નવા વર્ષમાં 10 આદતો કેળવો અને તમારા પાચનને ફરીથી પહેલાં જેવું જ બનાવો. મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને એના માટે તમે આયુર્વેદ દવા કરાવવા માગતા હો, પણ તમારા મનમાં શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, હું આયુર્વેદથી ઠીક થઈશ કે નહીં થાઉં, તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, આયુર્વેદની કોઈપણ સંહિતાઓમાં જઠરાગ્નિનું મહત્ત્વ ખૂબ જ કહેલું છે. જઠરાગ્નિ એટલે આપણી પાચન શક્તિ, જે આપણા ખોરાકને પચાવે છે. મહર્ષિ ચરક તો એટલે સુધી કહે છે, શાંતો અગ્નિ મર્યંતે યુક્તમ ચિરમ જીવતી અનામય. એટલે જો તમારી પાચન શક્તિ જઠરાગ્નિ શાંત થઈ જશે તો સમજ લો કે તમારું મૃત્યુ નક્કી છે. અને જો તમારી જઠરાગ્નિ સતેજ હશે, વ્યવસ્થિત હશે, તો તમે વર્ષો સુધી નિરોગી જીવન જીવશો. આટલું મહત્ત્વ જઠરાગ્નિનું કહ્યું. જઠરાગ્નિ શાંત તો મરણ, અને જઠરાગ્નિ સારી તો લાંબુ સ્વસ્થ જીવન. તો આપણે આ ખાસ જાણવું જોઈએ કે જઠરાગ્નિને જાળવવા માટે આપણે શું શું કરી શકીએ. તો જમતી વખતે જો આપણે આ 10 આદતો અપનાવશું તો 100% તમારું પાચન સુધરશે. ગમે એટલું જૂનું પાચન બગડ્યું હોય, ગમે એટલા સમયથી બગડ્યું હોય, પણ પાચન સુધરશે જ. સૌથી પહેલી આદત છે ઉષ્ણમ, એટલે કે ગરમ જમવું અને તાજું જમવું જોઈએ. મિત્રો, ઘણી વખતે આપણે એવું થાય કે ગરમ જમવાથી શું ફાયદો થાય? તાજું અને ગરમ જમવાથી તમારી લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ થાય છે. આ લાળ ખોરાક સાથે ભળે છે, એને કારણે તમને ખોરાકનો સ્વાદ અનુભવાય છે અને એ સ્વાદને કારણે તમારા આંતરડા, હોજરી પાચક રસોને બહાર કાઢે છે ને જેથી તમારું પાચન ખૂબ સારું થાય છે. એટલે જ ચરક સંહિતામાં કહ્યું ઉષ્ણમ અસ્નિયાત, એટલે કે હંમેશા ગરમ અને તાજું જમવું જોઈએ. ગરમ ભોજન લેવાથી પેટમાં વાયુ નથી બનતો. તાજું અને ગરમ ભોજન વાયુને બહાર કાઢે છે, કફને શમાવે છે, જેથી પાચન ખૂબ સરસ રીતે થાય છે. આ માત્ર ચરક સંહિતામાં કીધું છે એવું જ નથી. હાર્વર્ડ હેલ્થકેર પબ્લિકેશન અનુસાર જો તમે ગરમ ખોરાક ખાઓ છો તો એ તમારી પાચન એન્ઝાઇમ્સને વધારે છે અને ખૂબ સરસ રીતે પાચનમાં મદદરૂપ થઈ શકે છે. એટલે હંમેશા તાજો અને ગરમ ખોરાક ખાવો જોઈએ, વાસી ખોરાક ક્યારે ન ખાવો જોઈએ. આ ભોજનની સૌથી પહેલી આદત છે. ભોજનની બીજી આદત છે સ્નિગ્ધમ, એટલે કે ચિકાશવાળું ભોજન લેવું જોઈએ. માખણ, ઘી, તેલ, દૂધ આને કોઈને કોઈ રીતે તમારા ભોજનમાં સામેલ કરવા જોઈએ, ખાસ કરીને ઘી અને તેલને. જો તમે સાવ સૂકું ભોજન લ્યો છો તો એમાં લાળ ગ્રંથિઓની સાથે ભળતી નથી, ભોજનનો સ્વાદ નથી આવતો અને વાયુને વધારશે. જો તમે સ્નિગ્ધ ભોજન એટલે કે ચિકાશવાળું ભોજન લ્યો છો તો વાયુનું શમન કરશે, શરીરને બળ આપશે, શરીરમાં તેજસ્વીતા આપશે, તમારી ચામડીથી લઈને આંખને બધાને પોષણ આપશે, જેથી તમે એકદમ તેજસ્વી દેખાશો. ઘણા બધા લોકો જે છે એ ગ્લો કરવા માટે ક્રીમ, શેમ્પૂ, પાવડર ઘણું બધું વાપરતા હોય છે, પણ ખરેખર વાળ, આંખ અને ચામડી માટે સૌથી સારું છે સ્નિગ્ધ ભોજન, એટલે કે ઘી તેલવાળો ખોરાક. બપોરે બને ત્યાં સુધી થોડું માખણ જમવા મળ્યો અને રાત્રે દૂધ લઈ શકાય, જેથી તમારું ભોજન સંપૂર્ણ બને. જો તમે સ્નિગ્ધ ભોજન, ચિકાશવાળું ભોજન નથી લેતા તો તમારા આંતરડા સૂકા બને છે, પેટમાં વાયુ વધે છે અને ઘણા બધા લોકોને આના કારણે કબજિયાત અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થતી હોય છે. સાથે સાથે શરીર પણ ચિકાશ વગરનું થાય છે, શરીરમાં બળ ઘટે છે. NIHના રિસર્ચ અનુસાર જો તમે હેલ્ધી ફેટ્સ લ્યો છો, એટલે કે ઘી અને તેલ, જો તમે એ હેલ્ધી રૂપમાં લ્યો છો તો એ ઉલટાનું પાચનને સુધારે છે, નહીં કે પાચનને બગાડે. એટલે જે લોકો એવું માનતા હોય કે ઘી તેલ મને પચતા નથી, તો એમણે ખરેખર જે છે ઘી તેલ કેમ પચે એ વિચારવું જોઈએ, પણ ઘી તેલને બંધ ન કરવા જોઈએ. ત્રીજું છે માપમાં જમવું, એટલે જેટલી તમને ભૂખ હોય એનાથી થોડું ઓછું જમવાની આદત રાખવાથી તમારા શરીરમાં ખૂબ સારો ફાયદો થાય છે. આયુર્વેદ તો એવું કહે છે કે તમારી હોજરીના 3 ભાગ વિચારો, ત્રિવિધ કુક્ષીય,
એક ભાગને ઘન પદાર્થથી ભરો એટલે કે રોટલી શાક, બીજા ભાગને જે છે એ પ્રવાહી પદાર્થથી ભરો એટલે કે છાશ, અને ત્રીજો ભાગ ખાલી રાખો જેથી વાયુની જગ્યા રહે અને તમારા આંતરડામાં સરસ રીતે પાચન થઈ શકે. આ બધું યાદ ન રહે તો ખાલી એટલું જ યાદ રાખો કે જેટલી પણ ભૂખ છે એનાથી થોડું ઓછું જમો, પેટમાં હળવાશ રહેવી જોઈએ. માત્રાવત ભોજન લેવાથી પાચન ખૂબ સારું થાય છે અને શરીરમાં પૂરતા પ્રમાણમાં શક્તિ મળી રહે છે. એટલે જ આયુર્વેદમાં મહર્ષિ ચરક કહે છે માત્રાવત અસ્નિયાત, એટલે કે માત્રાપૂર્વક ખાધેલો ખોરાક વાયુપિત્ત કફને બેલેન્સમાં રાખે છે, પાચનને વ્યવસ્થિત થવા દે છે અને પેટ સાફ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. એટલે આમાં એ પણ આવી જાય કે ઘણા લોકો ખૂબ ઓછું જમતા હોય છે તો પણ એનું પેટ સાફ નથી થતું, અને ઘણા લોકો ભોજન પોતાની ભૂખથી વધારે જમતા હોય છે તો પણ એને પેટ સાફ નથી થતું હોતું. એટલે માત્રાવત અસ્નિયાત બંને માટે ઉપયોગી છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ હેલ્થ પબ્લિકેશન જણાવે છે કે જો તમે યોગ્ય માત્રામાં ભોજન લ્યો છો તો અને તો જ તમારા પાચક રસ એને પચાવી શકે છે. જો તમે માત્રા વધારે લ્યો છો તો પણ નુકસાન છે, માત્રાથી ઓછું જમો છો તો પણ નુકસાન છે. જમવાની ચોથી આદત છે ભોજન પહેલાંનું પચી જાય પછી જ જમવું. એટલે જેમ કે તમે રાત્રે જમવા માગતા હો તો બપોરનું ભોજન પચી ગયું હોય, પેટ હળવું થઈ જાય પછી જમવું જોઈએ. સવારે નાસ્તો કરવા માગતા હો તો આગલા દિવસે રાત્રે જમેલું ભોજન પચી ગયું હોય, એના ઓડકાર ના આવતા હોય ત્યારે જમવું જોઈએ. એને જીર્ણે અશ્નિયાત કીધું છે. જીર્ણે એટલે કે આગળનું ભોજન પચી ગયા પછી, અશ્નિયાત એટલે કે જમવું. મહર્ષિ ચરક આ આદતમાં ખાસ સમજાવે છે કે જો તમે આગળનું ભોજન પચ્યા પહેલાં જમી લ્યો છો તો આગળનું ભોજન તો પચતું નથી જ, પણ એના પછી લીધેલું ભોજન પણ એના ભેગું મિક્સ થાય છે અને અપચો થઈ જાય છે. આ એવું કહી શકાય તમે આ તમારા આંતરડામાં કોકટેલ બનાવી નાખ્યું. પહેલાં થોડોક ખોરાક પચ્યો છે, એના ઉપર બીજો ખોરાક ગયો જે પચ્યો નથી, અને બે ભેગું થઈને એવું મિશ્રણ બનાવે છે કે જે તમારા આંતરડામાં પચતું નથી, જેને કારણે તમને એસિડિટી ગેસ થઈ શકે છે કાં તો કબજિયાત થઈ શકે છે. એટલે જો તમે તમારા પેટને સાફ રાખવા માગતા હો, પેટમાં ગેસ આફરો ન થવા દેવા માગતા હો તો જ્યારે તમને સરસ ભૂખ લાગે ત્યારે તમારે જમવું જોઈએ. આ આદત ખૂબ અગત્યની છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પણ આ બાબતે સપોર્ટ કરતો એક અહેવાલ મળે છે. એમાં સ્પષ્ટ લખેલું છે કે જો તમે વધારે ફ્રિકવન્ટલી જમો છો, બહુ અંતર નથી રાખતા બે ભોજન વચ્ચે, તો એ તમારા ડાયજેશનને એટલે કે પાચનને ખૂબ જ બગાડે છે. હવે પાંચમી આદત છે વિરુદ્ધ આહારને ટાળો. મિત્રો, આયુર્વેદના ઘણા બધા વિડીયોઝ તમે જોયા હશે કે આ વિરુદ્ધ આહાર છે, એના વિશે ઘણું બધું કહેવાઈ ગયું છે. વિરુદ્ધ આહાર એટલે શું? એવા બે પ્રકારના ખોરાકનું સંયોજન કે જે સાથે મળવાથી વિચિત્ર પ્રકારનું કોમ્બિનેશન બને છે અને એ પદાર્થ બગડી જાય છે, ઝેર જેવું કામ કરે છે. જેમ કે ફાટેલું દૂધ. આપણે ક્યારેય ફાટેલું દૂધ ખાતા નથી. તમે એમ જાણો છો કે જ્યારે તમે દૂધ સાથે કોઈ ખારી ખાટી તીખી વસ્તુ, શાક, ખીચડી, દાળ, આ બધું દૂધ સાથે તમે લ્યો છો કે ખટાશને દૂધ સાથે લ્યો છો તો દૂધ ફાટી જાય છે અને એને કારણે એ અનેક પ્રકારનું નુકસાન શરીરમાં કરે છે. હા, આ વસ્તુ તરત નથી અનુભવાતી, પણ કાલાંતરે ધીરે ધીરે શરીરમાં દોષ ભેગા થાય છે અને પ્રોબ્લેમ કરે છે. એટલે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે વિરુદ્ધ ભોજન ન કરવું જોઈએ. ચરક સંહિતામાં પણ કહ્યું છે વિરુદ્ધમ અનસ્નિયાત, એટલે કે વિરુદ્ધ ભોજન ન કરવું જોઈએ. મોડર્ન મેડિકલ સાયન્સમાં પણ એવું કહેવામાં આવે છે કે મિલ્ક અને સાઇટ્રસ ફ્રૂટ એટલે કાંટા ફળો અને દૂધ તમે ભેગા લ્યો છો તો એ એક પ્રકારનું ઇમ્પેર્ડ કોમ્બિનેશન થવાને કારણે આંતરડામાં ક્યારેક મુશ્કેલી કરાવી શકે છે અને એને કારણે એસિડિટી વધી શકે છે. જમવાની છઠ્ઠી આદત છે આરામથી જમવું, આરામદાયક સ્થળે જમવું અને આરામની અવસ્થામાં જમવું. બધી વસ્તુ સાથે રાખીને જમવું. મિત્રો, આપણા વડીલો એવું કહેતા કે ભોજનની વચ્ચે ઊભું ન થવું. વારે વારે તમે ઊભા થશો તો તમારું ભોજન બગડશે. આપણે એને પાપ ગણ્યું છે. એટલે તો આજકાલ આપણે જે બુફે સિસ્ટમથી જમીએ છીએ એનો પ્રાચીન પદ્ધતિમાં એનો ઉલ્લેખ છે જ નહીં, એનો વિરોધ કરવામાં આવે છે. શું કામ? કારણ કે તમે વારે વારે જમવાની વચ્ચે ઉઠશો તો તમારું પાચન ખૂબ જ બગડશે. મહર્ષિ ચરક આના માટે સ્પષ્ટ કહે છે ઇષ્ટ દેશે ઇષ્ટ સર્વોપકરણે અસ્નિયાત, એટલે કે એવા માહોલમાં જમો કે જે તમારું મન પ્રસન્ન હોય, હળબડી ન હોય, ક્યાંક જવું છે ક્યાંકથી આવું છે ફટાફટ જમી લીધું એવું ન હોય, સ્ટેશનમાં જમ્યા, ગાડી છૂટી જતી હોય ત્યારે જમ્યા, આ બધી જ વસ્તુ પાચનને બગાડે છે. ઇષ્ટ સર્વ ઉપકરણે એટલે કે બધી જ વસ્તુ સાથે લઈને બેસો. તમને જે કાંઈ આપણે ભોજનમાં લેવાની જરૂર છે બધું સાથે પાસે લઈને બેસો, જેથી તમારે વારે વારે ઊભું ન થવું પડે અને તમારા ભોજનમાં કોઈ પ્રકારની ખામી ન આવે. એટલે જ્યારે તમે જમવા બેસો ત્યારે મનને અનુકૂળ વાતાવરણમાં બેસો. શાંતિ અનુકૂળ વાતાવરણથી જમવાથી તમારા પાચક રસો વધે છે, તમારું મન પ્રસન્ન થાય છે અને જેને કારણે તમારું ડાયજેશન ખૂબ સરસ રીતે સુધરે છે. હવે જો તમે એવું નથી કરતા તો તમને શું થાય છે ખબર છે? IBS
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના દરેક પેશન્ટ જ્યારે પણ જમવા બેસે ત્યારે એને હંમેશા હડબડી, ઉતાવળ, ચિંતા, શોક, વ્યગ્રમન આ બધું જ એને હોય છે. સતત વ્યગ્રતાને સાથે જમવાને કારણે એ લોકોનું પાચન ખૂબ સારું નથી થતું અને એને કારણે આગળ જતાં પાચન લગતી અનેક સમસ્યાઓ થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો રિસર્ચ કહે છે કે જ્યારે તમે વધુ પડતા સ્ટ્રેસમાં જમો છો ત્યારે તમારા પાચક રસો 20% જેટલા ઘટી જાય છે. એટલે સમજો કે જે વ્યક્તિ 4 રોટલી પચાવી શકે છે એ 3 રોટલી પણ ન પચાવી શકે જ્યારે એ વધારે સ્ટ્રેસમાં જમે છે. અને સ્ટ્રેસ વખતે તમે જમો છો તમારા શરીરમાં અનેક પ્રકારના એવા કેમિકલ્સ નીકળે છે કે જે તમને વધુ બીમાર પાડી શકે છે. એટલે જ્યારે પણ જમો ત્યારે ઇષ્ટદેશ અનુકૂળ વાતાવરણમાં જમો અને બધી વસ્તુ સાથે લઈને જમો. વારે વારે ઊભું થવું ન જોઈએ. હવે 7મી વસ્તુ, ઘણા બધાને ટેવ હોય છે ફટાફટ જમવાની, ખૂબ ઝડપથી જમી લે અને ઘણા લોકો તો એના માટે ખૂબ જ પોતાના વખાણ કરતા હોય છે. મને જમવામાં ખાલી 5 મિનિટ લાગે, હું ઝડપથી જમી લઉં છું. ઘણા લોકો જે છે ખૂબ ફટાફટ જમવાને કારણે અનેક પ્રકારના રોગના ભોગ બનતા હોય છે. શું કામ? જેટલું ઝડપથી તમે જમો છો એટલું ઝડપથી તમારો લાળ એમાં ઓછી ભળે છે, ઓછું ચવાય છે. અને યાદ રાખો, હોજરી કે આંતરડામાં ભગવાને દાંત નથી આપેલા, દાંત ખાલી ઉપર જ આપેલા છે. જે તમે ચાવીને જમશો તો અને તો જ ફાયદો થશે. ઝડપથી જમવાવાળા લોકો મોટા ભાગે ખોરાકને ઓછો ચાવતા હોય છે. સાથે સાથે જો તમે બહુ ઝડપથી જમો છો તો ઘણા લોકો અંતરાશે જાય છે. એટલે શું થાય છે, ખોરાક જે છે એ અન્નનળીમાં જવાની બદલે ઘણી વખતે શ્વાસનળીમાં જતો રહે છે. એને કારણે પણ ઘણી વખતે ગળામાં ચેપ લાગે છે અથવા તો ઉતરાશ થતો હોય છે. આ બધું ન થાય એટલે તમારે આયુર્વેદમાં સ્પષ્ટ ચરક સંહિતામાં લખે છે ન અતિ દ્રુતમ અસ્નિયાત, એટલે કે શાંતિથી ધીરે ધીરે જમો. હવે 8મી વાત આવે છે આરામથી પણ ન જમો. એટલે ઘણા બધા લોકો એવા હોય છે કે ભોજન જમવાનું શરૂ કર્યું તો એનું જમવાનું અડધી પોણી કલાક સુધી ચાલતું જ રહે છે. વચ્ચે વળી કંઈક કોક સાથે વાત કરી, વચ્ચે વળી કંઈક ખાધું, વચ્ચે કંઈક વાત કરી, કંઈક ખાધું, કંઈક કર્યું. આવી રીતે જમવાનું લેવાથી એને વિલંબિત ભોજન કહે છે. અતિ વિલંબિત ભોજન કરવાથી એક તો તમારી હોજરી ક્યારે ભરાશે એ તમારા આંતરડાને ખબર નથી, તમારા સિસ્ટમને ખબર નથી, જેથી વધારે જમાઈ જાય છે. બીજું કે જે લોકોને વજન વધતું હોય છે એની પાછળ આ મોટું કારણ હોય છે કે એ ધીરે ધીરે અને વાતો કરતાં કરતાં લાંબા સમય સુધી જમ્યા રાખે છે. જેને કારણે ખોરાક વધારે લેવાય છે, કેલરીઝ વધારે જાય છે, પાચન બગડે છે અને વજન વધે છે. એટલે ન ફટાફટ જમવું, ન ધીરે જમવું, માત્રાવત શાંતિથી જમવું જોઈએ અને સમયોચિત રીતે જમવું જોઈએ. આયુર્વેદમાં તો એવું કહ્યું છે, એક કોળીને શાંતિથી ચાવીને લાળ જેવું બનાવીને ધીરે ધીરે જમવું જોઈએ. પણ એ જમવામાં સમયનું ઉલ્લંઘન ન થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જર્નલ ઓફ અમેરિકન ડાયટિશિયન એસોસિએશનમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે ખૂબ ઝડપથી જમો છો તો તમને એસિડ રિફ્લક્સ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. અને જો તમે ખૂબ ધીમે જમો છો તો ડાયજેસ્ટિવ હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થાય છે, જેને કારણે તમારું પાચન વ્યવસ્થિત થતું નથી. હવે 9મી આદત જે મને ખૂબ જ ગમે છે, અજલ્પન અહસન તન્મના ભુંજિત, એટલે કે સંપૂર્ણ મન દઈને જમવું. આપણે મોટે ભાગે મોબાઈલ જોતા, ટીવી જોતા, વાતો કરતા, હસતા, મજાક મસ્કરી કરતા જમતા હોઈએ છીએ. મિત્રો, ક્યારેક આવું થાય તો વાત અલગ છે, પણ જો હંમેશા રોજ આવી રીતે જમવામાં આવે તો જમવાની સાથે તમારા ઘણા બધા વિચારો શરીરમાં જાય છે કે જે વિચારો દ્રઢ થતા જાય છે અને તમને અનેક પ્રકાર નુકસાન કરે છે. જ્યારે તમે બહાર મન રાખીને જમો છો ત્યારે તમને ભોજનનો સ્વાદ નથી ખબર પડતી, તમારો લાળ રસ ઓછો આવે છે, તમારા પાચક રસો ઓછા આવે છે અને આ વ્યગ્ર મન સાથે જમવાને કારણે ખોરાક પચતો નથી. એટલે આયુર્વેદમાં સૌથી પહેલી વસ્તુ કીધી તન મના ભુંજીથ. બીજું કાંઈ પણ વિચાર કર્યા વગર જમો. સામે આવેલું ભોજન એ તમારા માટે બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે. જાણે ભગવાનની આરાધના કરતા હો, એક કોળી જાણે યજ્ઞ સ્વરૂપે અગ્નિમાં હોમતા હો, એ રીતે જમવું જોઈએ. તન્મના એટલે કે એકાગ્રચિત થઈને જમવું જોઈએ. 10મી આદત છે આત્મન અભિસમીક્ષ, એટલે તમારી પ્રકૃતિ અનુસાર જમવું જોઈએ. ઘણા બધા લોકો આ બાબતે સમજતા નથી, પણ સમજવાની જરૂર એ છે કે જો તમારે વાયુની પ્રકૃતિ છે અને તમે વધુ પ્રમાણમાં ખીરને વટાણા ખાશો તો તમને વાયુ કરશે. તો તમારી પિત્તની પ્રકૃતિવાળા માટે ખીર એટલી જ ઉપયોગી છે કે જેટલી વાયુ પ્રકૃતિવાળા માટે ઉપયોગી નથી. જો તમારી કફની પ્રકૃતિ છે અને તમે ખડા મસાલાને તીખું ખાશો તો તમને ફાયદો થશે. આંતરડામાંથી ખોરાક સરસ રીતે પચશે ને પાચક રસ ખૂબ સરસ રીતે આવશે. પણ જો તમારી પિત્તની પ્રકૃતિ છે અને તમે મસાલેદાર ખોરાક રોજ અને વધારે પ્રમાણમાં ખાશો તો તમને પિત્ત વધી જશે અને પેટમાં ગરમી થઈ જશે. આ જ રીતે જો તમને ડાયાબિટીસ છે અને તમે મિષ્ટાન ખાશો તો સુગર વધી જશે.
તમને ચામડીનો રોગ છે ને તમે આદુવાળી ચા પીશો તો ચામડીનો રોગ વધી જશે. આમ આત્મન અભિસમીક્ષા એટલે કે તમને જે વસ્તુ અનુકૂળ છે એ તમારે જોવી પડશે, તમારે ધ્યાન રાખવું પડશે ને એ પ્રમાણે ભોજન કરવું પડશે. ઘણા બધા પેશન્ટ મને પૂછતા હોય છે કે સાહેબ દવા પતી જશે પછી અમે બધું ખાઈ શકશું? હું એને એ જ જણાવું છું કે તમને જે વસ્તુ માફક આવે છે એ વસ્તુ તમે ખાઈ શકશો, જે માફક નથી આવતું તમે નહીં ખાઈ શકો. હવે તમને કઈ વસ્તુ માફક આવે છે અને કઈ વસ્તુ માફક નથી આવતું એ જ તો આ 10મો ગુણ છે, આત્મન અભિસમીક્ષા. આ 10મી આદત એ જ બતાવે છે કે તમારી આત્મા એટલે કે તમારી પ્રકૃતિને શું માફક આવે છે એની બરોબર સમીક્ષા એટલે કે પરીક્ષા કરીને જમવું જોઈએ. હા, આ વસ્તુ દરેક સમયે દરેક જગ્યાએ લાગુ ન પડે. તમે કોઈ જગ્યાએ બહાર છો, આપતકાળમાં છો, બહાર કોઈના પ્રસંગમાં છો, લાગુ નહીં પડે હું સમજી શકું છું, પણ તમારે દર વખતે તો એ જોવું જ પડશે. 365 દિવસમાંથી તમે 60 દિવસ જતા કરી શકો, પણ 305 દિવસ તો તમારે આ વસ્તુને જોવી જ પડશે ને તો જ તમે જે છે એ ખૂબ સરસ રીતે તમારા પાચનને જાળવી શકશો. મિત્રો, આશા રાખું છું ભોજનની આ 10 આદતો તમને ખૂબ પસંદ આવી હશે અને જો તમે નવા વર્ષમાં એનો સ્વીકાર કરશો તો ચોક્કસ તમારું પાચન સુધરશે. આ આદતો વિશે તમને કાંઈ પણ પૂછો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને મારી તમને નમ્ર વિનંતી છે કે વધુ લોકો સુધી આ શેર કરો. જો તમે એને વધારે સુધી શેર કરશો તો ઘણા બધા લોકોને ખબર પડશે કે પાચન સુધારવા માટે કેમ જમવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય આયુર્વેદ.